તો આ તરફ સુરતમાં ખાડીપુરમાં વિદ્યાર્થીઓનું ભણતર પણ ધોવાઈ ગયું છે। ખાડી વિસ્તારના અને 1 લાખથી વધુ પુસ્તક ધોવાઈ ગયા છે। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેને આ માહિતી આપી છે। ખાડીપુરમાં પલળી ગયેલા પુસ્તકોને રાજ્ય સરકારને પત્ર લખ્યો છે। વિદ્યાર્થીઓના 1 લાખથી વધુ પુસ્તકો પલળી ગયા છે। રાજ્ય સરકારને 1 લાખથી વધુ પુસ્તકો પૂરા પાડવા પત્ર લખવામાં આવ્યો છે। એ ખાડીપુરના અસરને લીધે ધારો કે મીઠી ખાડી હોય, નાગસેનનગર હોય, પાંડેસરા હોય, એ વિસ્તારોમાં બાળકોના ઘરમાં પાણી ભરાવાથી બાળકોના પાઠ્યપુસ્તકો હોય, યુનિફોર્મ હોય, શૈક્ષણિક કીટ હોય, સ્કૂલ બેગ હોય, આ બધું પલળી ગયું છે કે આ રેલના પાણીમાં તણાઈ ગયું છે। આના કારણે લગભગ ઘણી સ્કૂલો દ્વારા કેટલું નુકસાન થયું છે, કેટલા પુસ્તકો પલળી ગયા છે, એની વિગતો નગર પ્રાથમિક શિક્ષણ સમિતિને મોકલવામાં આવી